આ તો કરવું. કોઈનો સામાન બે બેગ બાર હતી મેં અહીંયા લાવીને રૂમમાં રાખી છે એટલે ગોતવા નહીં. અહીંયા લાઈટ નહીં થાય. ચાલો ચાલ થોડી કોશિશ કરું કે ભલે. બરાબર. ઓકે. નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોયે સર્વસાહુણમ મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ કર્મભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. Off કરી તો પેલા કે રિસેટ સીધા ના પછી આચાર્ય ભગવાન સ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ પર આપણો સ્વાધ્યાય ચાલે છે. તેની અંદર જીવના 5 અસાધારણ ભાવ અને તેની અંદર આપણે ટોટલ એના 53 ભાવ તેના ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે આજના અંતિમ લેક્ચર ની અંદર ઘણું બધું કવર કરવાનું છે એટલે એ રીતે તમે ઉપયોગ હમણાં ટોટલી અહીંયા આગળ રાખજો. અને હું મારે રિવિઝન પણ કરવાનું છે, વિષયને પણ વાળવાનો છે અને વચ્ચેનો કેટલોક વિષય બાકી છે તેને પણ ટચ કરવાનું છે કારણ કે વિષય અધૂરો ના રહેવો જોઈએ, પૂરો કરીએ આપણે. જરા સમજજો. જીવના 5 અસાધારણ ભાવ, એની અંદર 4 ભાવ છે તે જીવની અવસ્થામાં જોવામાં આવે છે. 5મો ભાવ છે તે અહીંયા આગળ જેને કહેવાય કે જે મૂળ સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ તેને કહેવામાં આવે છે. પારિણામિક ભાવ છે તે મૂળ સ્વભાવ છે, તે દ્રવ્ય સ્વભાવ છે. અને અહીંયા આગળ બાકીના જે 4 ભાવ જે છે તે પર્યાય રૂપ ભાવ છે. આવી રીતે પદાર્થ, જીવ નામનો પદાર્થ કેવા સ્વરૂપે રહેલો છે તો કે છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો એક પદાર્થ રહેલો છે. હવે વાત એ છે કે જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખો પદાર્થ રહેલો છે તો તેની જે આ અવસ્થા છે તો કે છે કે આ અવસ્થાની અંદર અનાદિકાળથી વિકાર ભાવ જોવામાં આવે છે. તેની અંદર કર્મનો ઉદય નિમિત્ત છે, માટે જીવના પરિણામને ઔદૈક ભાવ કહેવામાં આવે છે. વિકારનો અર્થ એ છે કે જેવો મૂળ સ્વભાવ હોય તેનાથી વિપરીત રૂપે પરિણમન કરવું તેને વિકાર કહેવામાં આવે છે. આત્માનો મૂળ સ્વભાવ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એની જગ્યાએ આ આત્મા પરનું લક્ષ્ય કરીને અને દુઃખ રૂપે અહીંયા આગળ જેને કહેવાય કે જોવે છે તો દુઃખ રૂપ અનુભવ કરે છે તો તે અહીંયા આગળ તેને વિકાર કહેવામાં આવે છે. આ વિકાર ક્યારનો છે તો કે છે કે આ વિકાર અનાદિકાળનો છે. અને આ વિકાર ક્યાં સુધી રહેશે? આની અંદર બીજા બી એક પ્રશ્ન હું તમને પેપર બતાવું છું અભી હાલ જ. એની અંદર પણ જે ક્વેશ્ચન છે ને હું અત્યારે એના બી ખુલાસા સાથે સાથે બોલતો રહીશ, એક વસ્તુ વાંચીશ નહીં. તો વિકાર અનાદિનો છે, પરંતુ અનાદિનો જે વિકાર છે તે અનાદિનો વિકાર એક સુંદર વ્યવસ્થા એ છે અનાદિનો જે વિકાર છે તે અનાદિનો વિકાર એક સુંદર વ્યવસ્થા, પ્રકૃતિગત જ સુંદર વ્યવસ્થા છે. તો કે છે કે અનાદિનો વિકાર હોવા છતાં પણ એ કે છે કે વિકાર અનંત કાળ સુધી રહે એવું જરૂરી નથી. આપણા માટે સૌથી મેન એકદમ પ્લસ પોઈન્ટ છે. એટલા માટે આપણે ગભરાવાની જરૂર નથી. એ આ ભાવ જ બતાવશે, આ 5 ભાવ જ બતાવશે કે અનાદિકાળનો વિકાર હોવા છતાં પણ અહીંયા આગળ જેને કહેવાય કે આ ભવ્ય જીવને જેને મોક્ષે જવાનું છે તો તેને અનંત કાળ સુધી વિકાર કરી રાખવો પડે તો કે છે કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કેમ વિકાર કરી રાખવો પડે એવું વસ્તુનું સ્વરૂપ નથી? કારણ કે જીવનો મૂળ સ્વભાવ એવો નથી. જો સ્વભાવ હોય તો તેનો અભાવ ના થાય, પરંતુ તે વિભાવ છે અને આ કર્મના ઉદયનો ટેકો છે. તો એટલા માટે વિભાવ છે. ઉદય મટતા અહીંયા આગળ જેને કહેવાય કે વિકાર પણ ટળી જાય છે. આ નિમિત્ત તરફથી મેં વાત કરી. હવે એની અંદર જીવ પોતાનો પુરુષાર્થ કેવી રીતે કરી શકે તો તેની અંદર આપણે ચાલતા વિષયની અંદર અહીંયા આગળ બોર્ડ ઉપર જોઈ રહ્યા હતા
કે આપણી પાસે અહીંયા આગળ ક્ષયોપશમિક ભાવ પણ જોવામાં આવે છે. હવે જે ક્ષયોપશમિક ભાવ જે જોવામાં આવે છે તેના આચાર્ય દેવે 18 ભેદ અહીંયા આગળ બતાવ્યા. તેની અંદર તમે બોર્ડ ઉપર જોજો કે 18 ભેદની અંદર 4 જ્ઞાન બતાવ્યા: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર્યય જ્ઞાન. 3 અજ્ઞાન બતાવ્યા: મતિ જ્ઞાન, કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ જ્ઞાન. 4 ને 3 કેટલા થયા? આ 7. 3 દર્શન બતાવ્યા. જે જ્ઞાન પહેલા જે દર્શન ઉપયોગ થાય, પદાર્થને જાણવા સંબંધી જે જ્ઞાન છે એની પહેલા જે દર્શન ઉપયોગ થાય તો તેને અહીંયા આગળ દર્શન કહેવાય, દર્શનનો વેપાર કહેવામાં આવે છે. તેના 3 ભેદ બતાવ્યા: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. ટોટલ કેટલા થાય? 4 + 3 + 3. ટોટલ કેટલા થાય? 10 થયા. આવી રીતે યાદ રાખવાના. તમે સળંગ યાદ રાખવા જશો ને તો બની શકે કે વચ્ચે કયું ખૂટ્યું એમ થાય, બરાબર ને? પણ આવી રીતે ભાગ પાડી દેવાના કે આ 4 જ્ઞાન કયા બતાવ્યા તો કે સમ્યક મતિ જ્ઞાનના બતાવ્યા. હું જે પહેલા બોલ્યો 4 મતિ, શ્રુત, અવધિ અને મનપર્યાય, તે સમ્યક મતિ જ્ઞાનના 4 ભેદ બતાવ્યા. પછી મિથ્યા જ્ઞાનના 3 ભેદ બતાવ્યા: કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. આવી રીતે અને 3 દર્શન બતાવ્યા, બરાબર? ચક્ષુ, અચક્ષુ અને અવધિ. ટોટલ 10 થયા. 5 લબ્ધિ, આને પણ 5 લબ્ધિ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે: દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. તો કે છે કે આ શું છે? શું એકચ્યુઅલી? તો એકચ્યુઅલી આ આત્માના ગુણ છે. જરા સાંભળજો બરાબર. આજે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય છે તે આત્માની શક્તિઓ છે, આત્માના ગુણ છે. તે પણ અત્યારે વર્તમાનની અંદર અહીંયા આગળ આપણને ક્ષયોપશમ ભાવે જોવામાં આવે છે. એટલે શું કે તેનો પણ અહીંયા આગળ જેને કહેવાય કે આંશિક ઉગાડ વર્તમાનની અંદર જોવામાં આવે છે. એની અંદર આપણે પછીની ચર્ચા કરીએ છીએ. આ 5 થયા એટલે 10 ને 5 કેટલા થયા? એક 15. પછી 3 ચીજ અલગ અલગ લેવાની. એક તો જેને કહેવાય કે ક્ષયોપશમ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ શબ્દ સરળ છે, એના 3 ભેદ પાડીએ છીએ: ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ. તો એની અંદર અત્યારે ક્ષયોપશમ ભાવની વાત ચાલે છે ને, એટલે અહીંયા આગળ જેને કહેવાય કે ક્ષયોપશમ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ કીધું એટલે શ્રદ્ધા ગુણનું પરિણામ. પછી કીધું સંયમા સંયમ. તો સંયમા સંયમ એટલે કોનું પરિણમન? તો કે છે કે ચારિત્ર ગુણનું પરિણમન. તો સંયમા સંયમ વાળા પણ પરિણામ છે, તેને ક્ષયોપશમ ભાવ કહેવામાં આવે છે. સંયમા સંયમમાં અહીંયા આગળ કહેવાય અંશે સંયમ છે અને અહીંયા આગળ અંશે અસંયમ છે. આવી મિશ્ર અવસ્થા જોવામાં આવે છે. અને છેલ્લે છે ક્ષયોપશમ ચારિત્ર, બરાબર ને? તો તે પણ અહીંયા આગળ ચારિત્રની અપેક્ષા અહીંયા આગળ વાત કરવામાં આવે છે. આવી રીતે 15 અને આ 3 ટોટલ કેટલા થઈ ગયા? તો કે છે કે અહીંયા આગળ 18 ભેદ અહીંયા આગળ જોવામાં આવે છે, બરાબર? હવે અહીંયા આગળ જે આપણે ક્લાસ પદ્ધતિથી જે હું તમને બાજુમાં ગુણસ્થાન લખાવું છું ને એ તમે લખી નાખો. એ પર તમારે બહુ ઇમ્પોર્ટન્સ છે, કામના છે. જો એક વાત કહું, આપણે જે સ્ટડી થી ચાલી રહ્યા છીએ ને એ ઓરિજિનલ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, જેને ગોમટસાર કર્મકાંડની રચના કરી છે અને ગોમટસાર કર્મકાંડની અંદર આખો આ ભાવચુલિકા અધિકાર છે, તે સ્ટાઇલ અને તે પદ્ધતિથી આપણે અત્યારે ચાલી રહ્યા છે. આજે આખી પદ્ધતિ કેવી રીતે છે, જે લેવાની પદ્ધતિ છે ને, તો એની સ્ટાઇલ આપણે વાપરી રહ્યા છીએ. મૂળ ગ્રંથ ઓરિજિનલ છે, બરાબર? હવે અહીંયા આગળ જોવો. ચારિત્ર 2 કેમ લીધું તો? હા, એનું કારણ છે આપણે હવે એની ચર્ચા આપણે કરીએ છીએ, બરાબર? જો હવે અહીંયા આગળ સાથે સાથે લખતા જાઓ તમે. જેમ દાખલા તરીકે 4 જ્ઞાન: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપર્યય જ્ઞાન. એની અંદર મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આનું ગુણસ્થાન લખો 4 થી 12, બરાબર? કારણ કે 4 લીધું કારણ કે સમ્યક મતિ જ્ઞાનની વાત છે. આત્માનો અનુભવ થયો એટલે એની પાસે જે જ્ઞાન હતું તે હવે શું થઈ ગયું? કે સમ્યક થઈ ગયું. સમ્યક દર્શનની સાથે થવા વાળું જ્ઞાન પણ કેવું થઈ ગયું? કે સમ્યક થઈ ગયું. તો એની પહેલા શું પોઝિશન હતી? તો કે મિથ્યાત્વ હતું, એટલે તેની સાથે થવા વાળું જ્ઞાન મિથ્યાત્વ હતું, બરાબર? તો અહીંયા આગળ જોવો, 4 જ્ઞાનમાં 3 જ્ઞાન, તેના ગુણસ્થાન લખ્યા 4 થી 12. પછી મન પર્યાય જ્ઞાન, તો મન પર્યાય જ્ઞાનનું ગુણસ્થાન લખો 6 થી 12. આ સમ્યક જ્ઞાનની વાત છે ને, તો મન પર્યાય જ્ઞાનનું ગુણસ્થાન છે 6 થી 12. એટલે અહીંયા આગળ જ્ઞાનમાં શું યાદ આવવું જોઈએ? છઠ્ઠું ગુણસ્થાન કહીએ એટલે જ્ઞાનમાં શું યાદ આવવું જોઈએ? મુનિરાજ યાદ આવવા જોઈએ. છઠ્ઠું ગુણસ્થાન કોનું હોય છે? છઠ્ઠું 7મું ગુણસ્થાન મુનિરાજનું હોય છે, મુનિ અવસ્થાનું હોય છે.
એનો અર્થ એ થઈ ગયો કે મન પર્યાય જ્ઞાન કોને જોવા મળશે? મુનિરાજને જોવા મળશે. તો મુનિરાજને 6ઠા ગુણ સ્થાનથી લઈને 12મા ગુણ સ્થાન સુધી તેમનો ક્ષયોપશમ જોવામાં આવે છે, જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે છે. એક બીજી વાત કહી દઉં, સાથે બધા કેટલાક નવા બી છે ને એટલા માટે 12મા ગુણ સ્થાને કઈ મન પર્યાય જ્ઞાન લગાવીને નથી જોતા. 12મા ગુણ સ્થાને તો શ્રુત જ્ઞાન જ હોય, કારણ કે જે અંતર્મુખ ઉપયોગ હોય તે શ્રુત જ્ઞાનમાં થાય. મતિ શ્રુત જ્ઞાન જ અંતર્મુખ ઉપયોગ કરે. અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાનનો વિષય તો રૂપી જ બને. દાખલા તરીકે અવધિ જ્ઞાન જે છે તે રૂપી પદાર્થને જ જાણે, બરાબર ને? જેમ અહીંયા આગળ કોઈ જીવને અવધિ જ્ઞાન થયું છે તો બાજુના રૂમમાં શું બને છે તો પોતાનું અવધિ જ્ઞાન લગાડીને જેને કહેવાય કે જાણી શકે. તમારી ફ્લાઇટ કેટલા કલાક લેટ થવાની છે તો અહીંયા આગળ લેટ થઈ રહી છે તો અહીંયા આગળ બેઠા બેઠા એરપોર્ટ ઉપર જે તમારી ફ્લાઇટ છે તો કે છે કે તેને એ અહીંયા આગળ જેને કહેવાય કે અવધિ જ્ઞાન લગાડીને એ જાણી શકે. આને અવધિ જ્ઞાન કહેવાય. એ રૂપી પદાર્થને જ જાણશે. અને મન પર્યાય જ્ઞાન કોને કહેવાય? બીજાના મનમાં સ્થિત રૂપી પદાર્થને જાણે તેને મન પર્યાય જ્ઞાન કહેવામાં આવે છે, બરાબર ને? દાખલા તરીકે કોઈ મુનિરાજ છે. હવે કોઈ મુનિરાજ છે તો કોઈના મનમાં રૂપી પદાર્થ સંબંધીનો વિચાર ચાલી રહ્યો છે તો અહીંયા બેઠા બેઠા એ મુનિરાજ અહીંયા શું કરશે કે મન પર્યાય જ્ઞાન લગાડીને અને તે અહીંયા આગળ શું વિચાર કરે છે, કયા પૂતગલનો વિચાર કરે છે તે અહીંયા આગળ જેને કહેવાય કે જાણી લેશે. કહેવાનો મતલબ અરે એ 15 દિવસ પછી શું વિચાર કરવાનો છે, સાંભળજો બરાબર. હમણાં તો તે વિચાર નથી કરતો, પણ 15 દિવસ પછી એ વ્યક્તિ શું વિચાર કરવાનો છે, એને કયો વિચાર આવવાનો છે ને તે પણ અત્યારે વર્તમાનમાં મુનિરાજ જાણી લે. એવી જ્ઞાનની વિશુદ્ધિ હોય છે. આના પરથી પૂજ્ય ગુરુદેવ શ્રી એક બહુ સરસ વાત બતાવતા હતા. એ કે જો આ મન પર્યાય જ્ઞાન પણ ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ કરે છે. કારણ કે જો 15 દિવસ પછી એ જીવની જે પર્યાય વિચારવાળી થવાની છે, જે અત્યારે તો નથી પણ એ વખતે જે થવાની છે તે જ થવાની છે, બીજી નથી થવાની, તો આ મન પર્યાય જ્ઞાન જાણે છે તો એ પર્યાયને જાણે છે. જો કઈ બીજું થાય તો મન પર્યાય જ્ઞાન ખોટું પડે, કેવળ જ્ઞાન તો ખોટું પડે તો બાજુ પર મૂકો, પણ અહીંયા આગળ ગુરુદેવ શ્રી કે મન પર્યાય જ્ઞાન ખોટું પડી જાય. અહીંયા આગળ ભાવલિંગી દિગંબર સંત સત્ય મહાવ્રતના ધણી તો કે છે કે તે જે અહીંયા આગળ કથન કરે છે તે ખોટું પડી જાય. તો કે છે કે એવું બનતું નથી. એના પરથી નક્કી થાય છે કે એક એક સમયની એક એક પર્યાય, બરાબર ને, તે કેવી છે એ કે એકદમ ખચીત. જો દરેક ચીજમાંથી સિદ્ધાંત નીકળે છે કે નથી નીકળતા? રોમ રોમ પુલકિત થઈ જાય છે કે નહીં? બોલો આજે કોની કોની ફ્લાઇટો લેટ થઈ? લખાવો અહીંયા આગળ. કોની કોની ફ્લાઇટો લેટ થઈ ભાઈ? ક્યાં ગયેલા સમીરભાઈ? કે કોની કોની ફ્લાઇટો લેટ છે? લેટ બરોબર કે નહીં? લેટની વ્યવસ્થા જ નથી. જે સમયે થવાની છે તે જ છે. ખ્યાલ આવે છે કે નહીં? બોલો દાદા, હું અહીંયા આગળ આવ્યો છું ને, બરોબર કે નહીં? મને એમ કહો કે કોણ આવવાનું હતું અને કોણ આવ્યું? કોણ આવવાનું હતું અને કોણ આવ્યું? તો કે એવી વ્યવસ્થા નથી. બધું ક્રમબદ્ધ સુનિશ્ચિત છે. વિચાર કરો કે મને અંદર જે સમય મેં દાદા 4 મહિના પહેલાની ટિકિટ કાઢી હતી. મારી જોશી મઠની મારી 4 મહિના પહેલાની ટિકિટ કાઢી હતી બદ્રીનાથની, બરોબર કે નહીં? સૌથી પહેલા બધું તૈયારી કરીને લાઈનમાં ઉભા રહીને 4 મહિના પહેલાની ટિકિટ કાઢી હતી આદિનાથ ભગવાનને જોવા માટે. પરંતુ આદિનાથને કહે છે ત્યાં ના દેખાય તો ચિંતા ના કરતો, તું અહીંયા આદિનાથને તું અહીંયા આગળ જોઈ લેજે. ખ્યાલ છે કે તું એનું ટેન્શન લઈને તું ચાલ નહીં. તું કહેવાનો મતલબ બરાબર કે એક એક પરિણામ સ્વતંત્ર છે, પર્યાય સ્વતંત્ર છે. અરે પર્યાયનું આવું વાસ્તવિક સ્વરૂપ સમજે તો પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ માટે, પર્યાયની ચિંતા માટે, પર્યાયનું લક્ષ્ય માટે, તો એ લક્ષ્ય ક્યાં ચાલી જાય? એક સિદ્ધ દ્રવ્ય ઉપર ચાલી જાય અને શું થઈ જાય? એક આત્માની અનુભૂતિ. તો ગુરુદેવ શ્રીએ ક્રમબદ્ધ પર્યાયનો એટલો સૌથી સરળ અને સૌથી જલ્દી કોઈ કે મારે સમ્યક દર્શન કરવું છે તો સિદ્ધાંત આ ક્રમબદ્ધ પર્યાયનો જો બેસી જાય તો તેને ફટાક કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. એટલું ગજબ છે આ કહેવાનું. આપણું મન પર્યાય જ્ઞાન બતાવે છે. નિમિત્ત હવે વિષય એવા છે કે એક એક ભેદમાં એક એક શિબિર જોઈએ. હું નથી કેતો, ગોમટ સાર કહે છે, નેમિચંદ્ર ભગવાન કહે છે, સિદ્ધાંત ચક્રવર્તી કહે છે. બહુ સુંદર સુંદર વાત છે. તમે વાંચો, તમે કેમ 12 વર્ષ પછી અહીંયા આગળ જેને કહેવાય કે દ્વારકા નગરી બળવાની છે, એક કેવળ જ્ઞાન કહે છે, બરાબર કે નહીં? કે અને ભદ્રભાઉ સ્વામીને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ અહીંયા આગળ 12 વર્ષનો દુકાળ પડવાનો છે, બરાબર કે નહીં? કહેવાનો મતલબ તો અહીંયા આગળ જેને ક્ષેત્રથી ક્ષેત્રાંતર આપણે કરી લઈએ સંયમની રક્ષા માટે. તો આ બધું જ્ઞાન શું બતાવે છે કે આ વસ્તુની વ્યવસ્થા બતાવે છે. ચલો આગળ. આવી રીતે પણ આ જ્ઞાન કોને પ્રગટ થાય? આ જ્ઞાન પણ દરેક મુનિરાજને બી નથી થતું. જે વૃદ્ધિધારી મુનિરાજ હોય
અને એમાં એમને કેટલીક વૃત્તિ પ્રગટ થાય તો જ એમને અહીંયા આગળ મન પર્યાય જ્ઞાન પ્રગટ થાય એવી વિશુદ્ધિનો પ્રકાર છે. તો અહીંયા આગળ જેને કહેવાય કે તે 6 થી 12મા ગુણસ્થાન સુધી તેની ચર્ચા જોવામાં આવે છે. ચલો આગળ. અહીંયા આગળ ક્ષયોક્ષમ જ્ઞાનના ભેદ છે એટલે હવે આ 4 જ્ઞાન પછી હવે 3 કુજ્ઞાન ઉતારો. બરાબર. હવે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન તેમાં કુ લગાડ્યું. તો કુ લગાડ્યું એટલે શું થઈ ગયું? મિથ્યા થઈ ગયું. બરાબર કહેવાનો મતલબ એટલે અજ્ઞાન, આ 3 પણ અજ્ઞાન કહેવાશે. ફરીથી યાદ કરાવું છું તમને. ઔદૈક ભાવના 21 ભેદ વખતે પણ અજ્ઞાન શબ્દ આવ્યો હતો અને આ 3 પણ અજ્ઞાનના રૂપમાં છે. બંનેમાં શું ફરક છે? કોઈ એક જણ બતાવશે, કોઈ એક જણ. ક્ષયોક્ષમ ભાવની અંદર પણ આ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાનને અજ્ઞાન કહેવાય અને ઔદૈક ભાવની અંદર પણ 21 ભેદમાં એક અજ્ઞાન શબ્દ આવ્યો હતો. બંનેમાં શું ડિફરન્સ છે? હા બોલો રાકેશભાઈ. જ્ઞાનનો અનુદય હતો પેલામાં, એટલે ઉઘાડ નતો. બહુ સરસ, બહુ સરસ. આમાં complete કુજ્ઞાન છે, કુમતિ ને હા એટલે વિપરીત છે. બહુ સરસ, એકદમ પરફેક્ટ છે. શું કહેવા માંગે છે કે અહીંયા આગળ જે અજ્ઞાન બતાવ્યું છે ક્ષયોક્ષમ ભાવની અંદર જે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન, અહીંયા આગળ જે અજ્ઞાન બતાવ્યું છે તે મિથ્યાત્વના કારણે દૂષિત થયેલું અજ્ઞાન છે. દાખલા તરીકે અત્યારે એને સરળતાથી સમજાવું એટલે ખ્યાલ આવે કે દાખલા તરીકે અત્યારે આપણને કુમતિ, કુશ્રુત જ્ઞાન શું કામ કરે છે? તો કે જે કે વિપરીત જ્ઞાન જેને કહેવાય કે આપણું ચાલી રહ્યું છે. એટલે શું વિપરીત જ્ઞાન? એટલે શું કે તેની અંદર કારણ વિપરીતતા જોવામાં આવે છે, સ્વરૂપ વિપરીતતા જોવામાં આવે છે, ભેદ વિપરીતતા જોવામાં આવે છે. આ ઘેને લઈને જ્ઞાન થાય છે એવું માનવું તે કારણ વિપરીતતા છે. તો તે અજ્ઞાન છે. આપણું દેહ અને આત્મા બંને જુદા જુદા છે પણ બંનેને અહીંયા આગળ એક જાણવા, તો તે શું થઈ ગયું? તો કે છે કે તે અજ્ઞાન છે. બરાબર કે અજ્ઞાન, અજ્ઞાનનું સ્વરૂપ સમજો. હવે બીજું, અને ઔદૈક અજ્ઞાનમાં શું વાત કરી હતી કે એટલો જ્ઞાનનો અભાવ છે. બરાબર ને? સાંભળજો બરાબર. હવે બંનેનો ડિફરન્સ એક બહુ સરસ આધ્યાત્મિક રીતે હમણાં જ અહીંયા આગળ જ્ઞાનમાં એક લહેર બની. જરા સાંભળજો. ઔદૈક અજ્ઞાન, ઔદૈક ભાવમાં જે અજ્ઞાન છે એટલે શું કે મને કોઈ વિવક્ષિત પદાર્થનું જ્ઞાન નથી. સાંભળજો, મને કોઈ વિવક્ષિત પદાર્થનું અત્યારે જ્ઞાન નથી. દાખલા તરીકે અત્યારે મને જર્મની ભાષાનું જ્ઞાન નથી. તો એ શું થઈ ગયું? તો એટલો મને તે સંબંધી જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. તો અહીંયા આગળ મને તેનું જ્ઞાન નથી. તો મને જર્મન ભાષાના જ્ઞાનનો શું છે? એ કે અભાવ છે. સમજાય છે કહેવાનો મતલબ? આ ક્યાં સુધી રહે? 12મા ગુણસ્થાન સુધી. કારણ કે ગણધર ભગવાન 3 કાળ 3 લોકને જાણતા નથી. બરાબર કે નહીં? એ વિવક્ષિત પદાર્થોને જાણે છે. તો 3 કાળ 3 લોક સંબંધીનું એમને જ્ઞાનનો શું છે? અભાવ છે. એટલે તેમને અહીંયા આગળ તે સંબંધીનું જ્ઞાન નથી. બરાબર ને? હવે સાંભળજો બરાબર. અરે શાસ્ત્ર જ્ઞાન ઓછું છે તો ટેન્શન લેવાની જરૂર નથી. એ ઔદૈક જ્ઞાન છે. તમને કદાચ 2 વાત ઓછી ખબર પડે છે તો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એ તમારું ઔદૈક જ્ઞાન છે. પરંતુ જેટલું જ્ઞાન છે તે સાચી દિશામાં હોવું જોઈએ, કારણ કે સમ્યક જ્ઞાન. ખ્યાલ આવે છે કે નહીં? કદાચિત કોઈ વસ્તુની 2 વસ્તુની જાણકારી ઓછી થઈ. બરાબર. દુનિયાની અંદર જો કેટલા દ્વીપ છે, કેટલા સમુદ્ર છે, બરાબર, આ 3 લોકની અંદર શું શું આવેલું છે, કદાચ સમજો કે તમને એનું જ્ઞાન તમે જીવન પર્યંત ન થાય તો ટેન્શન લેવાની જરૂર નથી. કેમ નથી લેવાની જરૂર? કારણ કે કયું અજ્ઞાન છે? અજ્ઞાન કયું છે? ચાલતી ભાષામાં ઔદૈક અજ્ઞાન છે. એટલો જ્ઞાનનો મારો અભાવ છે. જેટલો અભાવ છે તેની ચિંતા કરવાની જરૂર નથી. જેટલો સદભાવ છે તેને સાચી દિશામાં વાપરવાની જરૂર છે. તમારી પાસે કેટલા પૈસા નથી તો કે તેનું રોવાની જરૂર નથી, પણ તમારી પાસે જેટલા વર્તમાનમાં પૈસા છે તેને સાચી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે. તમારી પાસે વર્તમાનમાં જેટલો જ્ઞાનનો ઉગાડ વર્તમાનમાં મોજૂદ છે તો કે છે કે એ સાચી દિશામાં એટલે કે ભેદ વિજ્ઞાનમાં વાપરવો. તો કે છે કે સ્વ પર ભેદ વિજ્ઞાન જેટલો જ્ઞાનનો ઉગાડ છે કે નહીં? તમને મગફળી ખાતા આવડે? તમને મગફળી? આપણે દેશમાં પહેલા મગફળી આવતી હતી. અહીંયા તો મને એ નથી ખબર કે દેશમાં કેટલા રહ્યા હશે કેટલા નહીં રહ્યા હોય. તમે લોકો દેશમાં રહ્યા છો ખરા બધા? ગામડામાં. દેશ એટલે ગામડું. બરાબર કે ગામડામાં રહ્યા છો ખરા? કહેવાનો મતલબ બરાબર ને? આ તો મગફળીઓ કોને ખાધી છે? ખેતરમાં જઈને. બરાબર ને? બહુ સરસ. મગફળી કેવી રીતે ખવાય? અમારે અહીંયા મળે. બરબાસ તો મળે તો કાલતા લેતા આવજો હવે. બરાબર કે નહીં? તો મગફળી છે ને, મગફળી જેને અહીંયા આગળ મગફળીનું છોતરું અલગ છે અને એના દાણા અલગ છે. એમાં દાણા તો ગ્રહણ કરવા લાયક છે અને છોતરા કાઢી નાખવા છે. જેની પાસે આટલી બુદ્ધિ છે તે સમ્યક દર્શન કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે.
વસ્તુ સમજો તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્વાનોને તો શું છે કે બોલવાનું હોય અને તમે 8, 10, 15, 20 કલાક આપ્યા હોય તો બોલે શું બાપડો, એટલે એ તો બોલશે જ ને, બધું લઈને આવશે ને બોલશે, પણ તમારે ટેન્શન નહીં લેવાનું. કેમ નહીં લેવાનું? શિવ ભૂતિ મુનિરાજ ને, બરોબર ને? ભલા બેન હતા અહીંયા આગળ જેને કહેવાય ને મુનિરાજ જતા હતા, અને આ દાળ અલગ છે અને અહીંયા આગળ છોતરા અલગ છે. બસ એવી રીતે તમારો ભગવાન આત્મા અલગ છે અને રાગાદી ભાવ કેવા છે, એટલે કે મારાથી ભિન્ન છે. બસ ઉપયોગ ચૈતન્ય સ્વરૂપમાં લાગી ગયો અને તે જેને કહેવાય કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પણ આપણે એકલા શિવ ભૂતિ પણ બનવાનું નથી, અને આપણે જેને કહેવાય કે ને કે આમ જેને કહેવાય એવી રીતે પણ થવાની જરૂર નથી. પ્રમાદનું સેવન નથી કરવાનું, પણ રડવાની જરૂર નથી. જેટલું જ્ઞાન આપણી પાસે વર્તમાનમાં છે, ઔદૈક જ્ઞાન એ બતાવે છે, જેટલું જ્ઞાન આપણી પાસે વર્તમાનમાં છે તે આપણા માટે પર્યાપ્ત છે, બરાબર ને? એ ઉગાડ આપણા માટે પર્યાપ્ત છે, તો એ ઉપયોગને સાચી સમજણમાં લગાવવાનો છે, બરાબર ને? હું કોણ છું, મારું સ્વરૂપ શું છે? શ્રીમદ રાજચંદ્રજી કહે છે ને, હું કોણ છું, મારું સ્વરૂપ શું છે, બરાબર કે નહીં? એની અંદર શું થઈ ગયું? વસ્તુ તત્વની વ્યવસ્થા શીખો અને વસ્તુ બંધારણ શીખો, બરાબર ને? કોના સંબંધે વણગણા તે રાખું તેવું આવી ગયો વૈરાગ, બરાબર? જ્ઞાન, વૈરાગ્ય, શક્તિ. આમ જેને કહેવાય કે ચાર લીટીની અંદર જ્ઞાન પણ કરી નાખો અને એની સાથે સાથે જેને કહેવાય કે વૈરાગ્ય શક્તિ લાવો, તો જ્ઞાન, વૈરાગ્ય, શક્તિ પૂર્વક તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે. આમ અહીંયા આગળ જેને કહેવાય કે ઔદૈક જ્ઞાન, જ્ઞાનનો ઉગાડ ઓછો છે, ચિંતા નહીં કરો. તમારી પાસે ઉગાડ જ્ઞાન છે, તેને સ્વભાવ સન્મુખ વાપરો, ભેદ વિજ્ઞાનમાં વાપરો. જો ભાઈ ગુરુદેવશ્રીની શૈલી, ગુરુદેવશ્રીએ એક પ્રવચનની અંદર એમ કીધું હતું કે લગભગ દ્રષ્ટિના નિદાન પુસ્તક છે, એમાં સૌથી છેલ્લે છે એમનું આ પ્રવચન. લગભગ પરમાત્મા પ્રકાશનું છે, મને બરોબર યાદ નથી, પણ છેલ્લે ત્યાં આગળ છે. ગુરુદેવશ્રી એક દિવસ એમ કે છે કે પ્રવચનની અંદર કે 6 દ્રવ્યને જાણવાનું ફળ વિતરાગતા છે. તો સભામાંથી પ્રશ્ન પૂછવામાં આવે કે 6 દ્રવ્યને જાણવાનું ફળ જેને કહેવાય કે વિતરાગતા છે, તો પ્રભુ પણ આત્માને જાણવાનું ફળ વિતરાગતા કહો ને. 6 દ્રવ્યને જાણવાનું ફળ વિતરાગતા કેમ કહો છો? એ કે નહીં, સાંભળો, એ કે આત્માને જાણવાનું ફળ તે તો વિતરાગતા, એ તો બરાબર છે, એની કોઈ ના નથી, પણ કે છે કે 6 દ્રવ્ય સ્વતંત્ર છે, એટલું તે જાણી લે, તો એને જાણવાથી જેને કહે કે એમ કઈ કરવાનું એમાં રહેતું નથી, કારણ કે તે પણ પોતે પૂરા ભરેલા છે. એવી જ્યાં આગળ દ્રષ્ટિ થઈ, તો ત્યાં આગળથી દ્રષ્ટિ હટીને ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ થયા વગર રહેતી નથી. બોલો, પૂદગલને જાણવાનું ફળ શું છે? મને કહો તમે, આ પૂદગલને જાણવાનું ફળ શું છે? આ પૂદગલને જાણવાનું ફળ શું છે? બરાબર ને? બોલો, પૂદગલને જાણવાથી રાગ થાય કે ના થાય? હવે હું તમને આજે પ્રશ્ન પૂછીશ, બરાબર કે નહીં? તમે બહુ પૂછ્યા મને. હવે આ અહીંયા આગળ કહે છે કે આ પૂદગલને જાણવાથી રાગ થાય કે ના થાય? બોલો, પૂદગલને જાણો ના, સાંભળતો બરાબર. તમે કયા ઇન્ટેન્શન થી જાણો છો તે અગત્યનું છે. જાણો છો કે નહીં? પૂદગલને જાણવાથી રાગ નથી જાણતો. સાંભળો, પૂદગલને પૂદગલ રૂપે જાણવાથી વિતરાગતા પ્રગટ થાય છે. આત્માને આત્મા રૂપે જાણવાથી વિતરાગતા પ્રગટ થાય છે. ધર્માસ્તિકાયને જેને કહેવાય કે તે રીતે જાણવાથી વિતરાગ થાય છે. આંખો જોર જોરથી બંધ કરવાની જરૂર નથી, એમ અંદર નહીં જતું રહેવાનું. આમ જોરથી આમ બંધ કરી એટલે અંદરમાં ભગવાન આત્માને સુધી નહીં પહોંચી જવાય. એવા બધા નાટક કરવાની કોઈ જરૂર નથી. ખુલ્લી આંખે ભગવાન આત્માને સ્વતંત્રપણે જોવો તો અહીંયા આગળ પરિણતિની અંદર વિતરાગતા પ્રગટ થઈ જશે. ક્રિયાત્મક નહીં, પ્રેક્ટિકલ આપણો અહીંયા આગળ દાખલો હોવો જોઈએ. આપણે ક્રિયાઓની પાછળ ના પડીએ. ગુરુદેવ શ્રી જ્ઞાની ધર્માત્મા શું કહેવા માંગે છે? તો કે છે કે મારે મૂળ ચીજને પકડવાની છે, અને એ મૂળ ચીજ કોણ છે? તો કે એ હું જ છું અને મારી પાસે જ છે. તો એ કેવા સ્વરૂપે છે? બીજા નંબરનો પોઈન્ટ આવ્યો. તો એને જેમ છે તેમ અહીંયા આગળ તત્વ નિર્ણય વડે જેને કહેવાય કે એને નિર્ણય કરવાનું છે. અને બાકીનું બધું શું થઈ રહ્યું છે? તો કે તેનું પણ જ્ઞાન કરવાનું છે. કેમ જ્ઞાન કરવાનું છે? બાકીનું બધું શું છે તો તેનું કેમ જ્ઞાન કરવાનું છે? એટલા માટે કે તે હું નથી. રાગનું કેમ જ્ઞાન કરવાનું છે? અને રાગને પંપાળવા માટે રાગનું જ્ઞાન નથી કરવાનું. ભક્તિનો મને રાગ આવી ગયો તો એને પંપાળવા માટે અને સ્વર્ગમાં જવા માટે પંપાળ કરી રાખે આખી જિંદગી. એના માટે રાગ નથી કરવાનો, પણ એ રાગ દુઃખદાયક છે, તેનાથી ભેદ વિજ્ઞાન કરવા માટે રાગ દુઃખ. તમારી પાસે વર્તમાનમાં ઉભા છો, જો સાંભળજો બરાબર, તમે વર્તમાનમાં ઉભા છો તો તમારી મુલાકાત ઔદૈક ભાવ સાથે પણ થયા કરશે, કારણ કે તમે સેવન કર્યું છે. તમારી મુલાકાત ક્ષયોક્ષમ ભાવથી પણ થશે, કારણ કે તે અહીંયા આગળ ઉગાડનું જ્ઞાન પણ અહીંયા આગળ જોવા મળશે. અહીંયા આગળ તમારી પાસે લેસિયા પણ પડેલી છે, અહીંયા આગળ તમારી પાસે કસાય પણ પડેલી છે, અહીંયા તમારી પાસે મિથ્યાત્વ પણ પડેલું છે. સાંભળજો, બરાબર સાંભળજો. અહીંયા આગળ તમારી પાસે ઔદૈક અજ્ઞાન બી પડેલું છે. અહીંયા આગળ કુમતિ, કુશ્રુત, કુજ્ઞાન પણ અહીંયા આગળ જેને કહેવાય કે પડેલું છે. અહીંયા આગળ કઈક વીર્યનો ઉગાડ પણ પડેલો છે. આવી રીતે બધાની વચ્ચે અહીંયા આગળ જેને કહેવાય ને કે અહીંયા બધાની વચ્ચે ગુંચાયેલો
અને ન પૂંચાયેલો એવો સ્યાદવાદ શૈલીથી ભગવાન આત્મા પણ છે. તો અહીંયા આગળ જે વચ્ચે આત્મા છે, હવે આ બધામાંથી પાર થઈને મારે જવું કેવી રીતે? જરા સાંભળજો દાદા, આ બધાને ચીરીને મારે ત્યાં આગળ જવું કેવી રીતે? અહીંયા આગળ હું જોઉં છું, આંખ બંધ કરું છું તો રાત ખ્યાલમાં આવે છે. આંખ બંધ કરીને જોઉં છું તો મને ગે ખ્યાલમાં આવે છે. અહીંયા આગળ આ બાજુ જોઉં છું તો અરે મારે આવા પરિણામ કેમ થઈ ગયા, મને પરિણામ ખ્યાલ આવે છે. બરાબર કે નહીં? સાંભળજો, કશું નહીં જાય આમાંથી, કશું હદશે નહીં, સમય પહેલા નહીં જાય. એટલા માટે ગુણસ્થાન લખાવ્યા છે. તમે મુદિત થઈ જાઓ, તમે ટેન્શન લઈને નહીં ફરો. તમારી પાસે અધૂરું જ્ઞાન છે તો ચિંતા કરવાની જરૂર નથી. સાથે ચોથું ગુણસ્થાન પણ છે, જેને છે તેને. એટલે એનું ટેન્શન નહીં, સમય પહેલા જવાનું નથી. બરાબર ને? સમય થઈ જશે તો તમે રોકાવા માંગશો તો એ રોકાવાનું નથી. પણ એ બધું છે તો બધું હોવા છતાં પણ અહીંયા આગળ જેને કહેવાય કે સાંભળજો, તમારું લક્ષ્ય હશે તો ત્યાં આગળ પારિણામિક ભાવ સુધી તમને પહોંચવા માટે કોઈ નહીં રોકી શકે. જરા સાંભળજો બરાબર. હું આ દાખલો મારો આપું છું. બધા કે ત્યાં આગળ બોમ્બે થી પણ મને એમ કહેતા હતા કે તમે જાઓ છો ને પછી તમે અમારી સાથે જોઈન્ટ કેવી રીતે થશો? કારણ કે અહીંયાથી તમે ટેમ્પાથી સમજો કે નીકળશો એટલે યાર તમે દિલ્હી ઉતરશો, બરાબર ને? પછી દિલ્હી થી અડધી રાત્રે તમે પાછી ટ્રેન પકડશો. અડધી રાત્રે ટ્રેન પકડીને તમે અહીંયા આગળ હરિદ્વાર જશો. હરિદ્વારની મુલાકાત પછી ઉતરીને ત્યાં આગળ ટેક્સી શોધશો. ટેક્સી શોધ્યા પછી અહીંયાથી જોશીમઠ જશો અને જોશીમઠ 10-12 કલાકે પહોંચ્યા પછી ટ્રાફિક વચ્ચે ખબર નથી કેટલો આવે અને એના પછી તમે બદ્રીનાથ પહોંચશો તો કે બધા એક જ વાત કરે કે પહોંચશો કેવી રીતે, પહોંચશો કેવી રીતે, પહોંચી. મેં કીધું આદિનાથ નું લક્ષ્ય છે ને, તો મેં કીધું આ બધાને હું ચીરીને મેં કીધું કે પહોંચી જવાનું. એમ આ ભગવાન આત્માનું લક્ષ્ય છે તો ચાહે ઔદૈહિક ભાવ છે, ચાહે લેસ્યા છે, ચાહે કસાઈ છે, ચાહે મિથ્યાત્વ છે, ચાહે અજ્ઞાન છે, ચાહે કુમતિ છે, ચાહે સુકૃત છે, પણ મારું લક્ષ્ય પરમ પારિણામિક ભાવ હશે તો આ બધાને ગૌણ કરીને જેને કહેવાય કે આ અનાદિ આદિનાથ ભગવાન છે તેના લક્ષ્ય જેને કહેવાય કે હું પહોંચી જઈશ. એમ અહીંયા આગળ પોતાના જીવનનું ધ્યેય બનાવવાનું છે કે હું કોણ છું અને મારી સત્તા. અને એક બીજી વાત છે, પર્યાયનું પણ સાથે જ્ઞાન કરવાનું છે કે પહોંચવાનું તો અહીંયા આગળ છે. બહુ સમજવા જેવી વાત છે. સિદ્ધત્વ દશા સુધી પહોંચવાનું છે તો એના માટે કે છે કે આ બધાને જેને કહેવાય કે ચીરીને પહોંચવાનું છે. પણ મગજની અંદર કોણ હોવો જોઈએ? ગમે તે વાત ચાલે, પોતાનો ચૈતન્ય દેવ જેને કહેવાય કે ખસવો ના જોઈએ. બીજું કઈ ખબર ના પડે 5 ભાવની અંદર, પણ હું પોતે પંચમ પૂજનીય પારિણામિક તત્વ છું. હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. બરાબર ને? ચાહે મને સમ્યક દર્શન થઈ જાય એનાથી હું ભરાઈ જવાનો નથી. અને અત્યારે મને સમ્યક દર્શન નથી તો પણ મને એનું નુકસાન નથી, હલતા નહીં. પૂજ્ય સોગાલીજી કહે છે કે સમ્યક દર્શનથી મને ફાયદો નથી, મિથ્યાત્વથી મને નુકસાન નથી. કારણ કે મારો જે પરમ પારિણામિક ભાન જે છે તો કે છે કે તે અહીંયા આગળ મિથ્યાત્વ રૂપે પરિણમ્યો નથી તો પછી કે સમ્યક રૂપે ક્યાંથી પરિણમે? એનું નામ પ્રમત પણ નથી, અપ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. આવો જે જ્ઞાયક ભાવ પરમ પારિણામિક ભાવ બેસ્યો છે તો તેનું અવલંબન લેતા, તેને ધ્યાનનું દેહ બનાવતા અહીંયા આગળ પર્યાયમાં શું પ્રગટ થાય છે તો ચાલતા પ્રમાણે ઔપચારિક સમ્યકતાની પ્રાપ્તિ થાય છે. ખ્યાલ છે કે નહીં? આ પ્રમાણે છે. પાછા આ બાજુ આવી જાઓ, પાછી થોડી સ્ટડી કરો કે અહીંયા આગળ હવે 3 કુજ્ઞાન બતાવે. તેના આપણે ગુણસ્થાન કયા લખ્યા? લખો પહેલું અને બીજું. અધ્યાત્મ અને આગમ હંમેશા 2 શૈલીથી સ્વાધ્યાય કરવો જોઈએ. એક આગમ શૈલી શું છે અને એમાંથી અધ્યાત્મમાં આવવું જોઈએ આપણે. બરાબર ને? તો અહીંયા આગળ માર્ગની સાર્થકતા થાય. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. બરાબર? એનું ગુણસ્થાન લખો પહેલું અને બીજું. બરાબર? હવે એને આ બાજુ પર મૂકી દો. હવે પાછું આ બાજુ આવી જાઓ. હવે જરા સાંભળજો. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. એમાં જે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન છે તેનું ગુણસ્થાન લખો 1 થી 12. ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન નું ગુણસ્થાન લખો 1 થી 12. અને અવધિ દર્શન નું ગુણસ્થાન 2 આચાર્ય દેવોના 2 મત છે. એક આચાર્ય દેવ પ્રમાણે 3 થી 12 અને એક આચાર્ય દેવના કહેવા પ્રમાણે 4 થી 12 અવધિ દર્શન. આવી રીતે વ્યવસ્થા છે. બરાબર? ધવલાકારે 4 થી 12 બતાવ્યું છે. ગોમટસાર કર્મકાંડની અંદર 3 થી 12 બતાવ્યું છે. ત્રીજા ગુણસ્થાન થી 12મા ગુણસ્થાન સુધી. ચલો આગળ આવી જાઓ. હવે આ 5 લબ્ધિ. બરાબર ને? 5 લબ્ધિ એટલે ક્ષયોપશમ દાન, પછી ક્ષયોપશમ દાન લાભ, પછી ભોગ, ઉપભોગ અને વીર્ય. બરાબર ને? હવે જરા સાંભળજો. આને એક જ મિનિટમાં આપણે આને સમજીએ શું કહેવા માંગે છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. આ શું છે? આ મેં હમણાં પણ વાત કરી કે આ આત્માની શક્તિઓ છે. બરાબર ને? પણ આચાર્ય દેવે શું કર્યું કે તેને સમજાવવા માટે છે ને બહારના દાખલા આપીને સમજાવ્યા છે.
કારણ કે જીવ સમજે કેવી રીતે કહેવાનો એની અંદર સરસ વાત એ છે કે એમાં આપણે એક વીર્ય ગુણ છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. બરાબર ને? વીર્ય એટલે શું? અહીંયા આગળ આપણે મતલબ કે દાદાના ત્યાં પણ આપણે ચર્ચા ચાલી હતી, વીર્ય શક્તિની ચર્ચા ચાલી કે આત્માની અંદર એક વીર્ય નામનો ગુણ છે, વીર્ય નામની શક્તિ છે. તો તેનું કાર્ય શું છે? કે તેનું કાર્ય છે કે તે સ્વરૂપની રચના કરે. કયા સ્વરૂપની રચના કરે છે? કે આત્માના આશ્રય જેટલા ગુણો છે, જેટલી શક્તિઓ પડેલી છે, તેની જે પર્યાય થાય છે, તો એ પર્યાયોની રચના કોના કારણે થાય છે? એ કે આ વીર્ય શક્તિના કારણે થાય છે. મેં ઘરે પણ દાખલો આપ્યો હતો કે આ વીર્ય કેવું છે? તો કે છે કે હાર્ટ જેવું છે. તો જેમ જેને કહેવાય કે હાર્ટ થી પમ્પિંગ થાય છે, તો તેના કારણે શું થાય છે કે આખી બોડીની અંદર શું પહોંચી જાય છે? એ કે બ્લડ પહોંચી જાય છે. એમ આ વીર્ય શક્તિના કારણે શું થાય છે કે જેટલા પણ ગુણો છે તે બધાની અંદર શું થાય છે કે તેના સામર્થ્યની અહીંયા આગળ જેને કહેવાય શું થાય છે? એ કે રચના. હવે સાંભળજો, અત્યારે આપણું વીર્ય ગુણ શું કામ કરી રહ્યો છે? તો ચાલતા ભાવની અપેક્ષાએ વાત કરીએ તો આપણો અત્યારે વીર્ય ગુણ ક્ષયોક્ષમ ભાવે કામ કરે છે. કઈ રીતે કામ કરે છે? એ કે ક્ષયોક્ષમ ભાવે કામ કરે છે. એટલે શું કે કંઈક ઉગાડ રૂપ પણ છે અને કંઈક અહીંયા આગળ ઢંકાયેલું પણ છે. બરાબર ને? ક્યારે કંઈક ઉગાડ રૂપ ને કંઈક ઢંકાયેલું એટલે શું? કે દાખલા તરીકે આપણી એક મતિ શ્રુત જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તો તે ક્ષયોક્ષમ ભાવે છે કે નહીં? તો વીર્ય પણ તેની જે રચના છે તે કયા ભાવથી કરે છે? જ્ઞાનની પર્યાયની ક્ષયોક્ષમ ભાવથી કરે છે. લોજિક સમજાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય ને, તો આવી રીતે જેને કહેવાય કે ક્ષયોક્ષમ ભાવથી શું થાય છે? તો કે છે કે તેટલો જ્ઞાનનો ઉગાડ તમારી પાસે એટલો પુરુષાર્થ વર્તમાનમાં છે. જીવ પુરુષાર્થ વગરનો હોય જ નહીં. સાંભળજો બરાબર. નિગોદનો જીવ, બહુ સરસ સમજવા જેવી વાત છે. ત્યાં નિગોદનો જીવ પણ જ્ઞાન કેટલું પડ્યું છે? અક્ષરના અનંતમાં ભાગે તેનું જ્ઞાન પડ્યું છે. આટલું બધું જેને કહેવાય ઓછા ઉગાડ વાળું જ્ઞાન પડ્યું હોવા છતાં પણ એટલા ઓછા ઉગાડ જ્ઞાનની પણ રચના કોણ કરે છે ત્યાં આગળ? તો કે છે કે તે વીર્ય તેટલી પણ રચના કરી નાખશે. ત્યાં આગળ પછી કસાયની મંદતાના એવી જાતના કોઈ પરિણામ થઈ જાય છે. બરાબર? કોઈ બુદ્ધિપૂર્વક એવા કોઈ નથી થતા વિચારીને, ત્યાં મન તો છે નહીં. તો એવી જાતની પર્યાયની પણ રચના કોણ કરે છે? તો કે છે કે તે વીર્ય કરે છે. કોઈક અહીંયા આગળ સંજોગો વસાત જીવ અહીંયાથી બહાર નીકળી ગયો અને મનુષ્ય પર્યાયમાં આવી ગયો. સાંભળજો બરાબર. નિગોદનો જીવ અહીંયા આગળ કોઈ શુભ કસાય ખૂબ કસાયનું નામ પામીને મતલબ કે પરિણામ કરીને અને મનુષ્ય પર્યાયમાં ડાયરેક્ટ આવી શકે છે. એ ડાયરેક્ટ મનુષ્ય પર્યાયમાં આવી શકે છે. તો અહીંયા આગળ મનુષ્ય પર્યાયમાં પણ આવે છે. તો આ વીર્ય શું કરે છે કે હવે મનુષ્ય પર્યાયમાં આવ્યો તો તેના જેવી અહીંયા આગળ રચના કરે છે. હવે બરાબર સાંભળજો, મનુષ્ય પર્યાયમાં તો આવી ગયો અને અહીંયા આગળ એને શું થઈ ગયું કે તત્વ શ્રવણ ગ્રહણ કરવા મળ્યું. તો તે ગ્રહણ કરવાનું પણ અહીંયા આગળ જીવને શું કરે છે? એક વીર્ય કામ કરે છે. એક વાત સાંભળજો, તમે ખબર છે, તમે જાણો છો, જો સાંભળજો, વીર્ય સમજો, વીર્યને પકડવાની કોશિશ કરજો. તમારા કાનમાં શબ્દ પડે છે, શું કે છે? શું કે છે? હવે આ કોણ લડી રહ્યું છે ખબર છે? આ તમારું વીર્ય લડી રહ્યું છે. જ્ઞાન તો દર્પણ જેવું છે, જ્ઞાન તો જાણી લે છે, પરંતુ તમે ઓર વિશેષ ના ફરીથી બોલજો. શું કીધું? આ શું કામ કરે છે? આ તમારું સમજવાનું વીર્ય કામ કરે છે. હા, ખબર પડી. આ સમજણનું વીર્ય કામ કરે છે. ઓહો, ભગવાન આત્મા તો આવા સ્વરૂપે છે. ઓ ચિદાનંદ સ્વરૂપ આવી રીતે છે. આમ ઉપયોગ સ્વભાવ સન્મુખ થયો. કોણ કામ કરે છે? આ તમારું વીર્ય કામ કરે છે. વીર્ય કેટલું છે? અરે વીર્ય કેટલું છે? બરોબર. તમારા જે ડોક્ટરો, અહીંયા ડોક્ટરો ઘણા બધા છે, બરોબર ને? કે બોલો, આટલી મોટી ગોળી ઇફેક્ટ કરે કે આટલી નાની ગોળી પણ ઇફેક્ટ કરે? મને એમ કહો. હા, આટલી મોટી હોય ને જેને કહેવાય પેલા ચાંદલા જેટલી, તો કે છે કે એ ગોળી જેને કહેવાય કે તમારી ઇફેક્ટ કરે કે આટલી નાની ટેણી હોય ને તો પણ કે છે કે ઇફેક્ટ કરે. અરે બોલો, ઇફેક્ટ કઈ કરે? બરોબર કે નહીં? સાંભળજો બરાબર. એ કે સાઈઝ સાથે લેવા દેવા નથી, પાવર સાથે લેવા દેવા. તમારું જ્ઞાન ઓછું છે, ચિંતા નહીં કરો. અહીંયા આગળ ભલે ઓછું છે પણ તેની અંદર શું કામ કરી રહ્યું છે? એ કે તેની અંદર અહીંયા આગળ વીર્ય કામ કરે છે. તો વીર્યને લઈને શું થાય છે કે જે ઉપયોગ જોજો, આ વીર્યની તાકાત છે કે તેનો ઉપયોગ અન્ય ગેયોમાં ન રમાડીને આત્મા સુધી પહોંચાડવાનું કામ પણ કોણ કરે છે? વીર્ય કરે છે. ગેયોને જાણવાના કાળમાં પણ તે પોતે અપ્રભાવિત રહે છે, તો તે કામ કોણ કરે છે? એટલે કે વીર્ય કહે છે. વીર્ય ગુણનું કાર્ય શું છે ખબર છે? બહુ સુંદર. આજે તમે ખુશ થઈ જશો. આ સ્વયં આચાર્ય દેવ શું બતાવે છે ખબર છે? સાંભળજો દાદા, વીર્ય ગુણ કોને કહેવાય?
આચાર્ય દેવ કહે છે કે અરે દીક્ષા લેવાની તાકાત થાય તેને વીર્ય ગુણ કહેવામાં આવે છે. વિચાર કર, આરિકા વ્રત જીવ ધારણ કરે ને, બરાબર કે નહીં? તો આરિકા વ્રત ધારણ કરવાની તાકાત ઉત્પન્ન થાય તેને વીર્ય કહેવામાં આવે છે. જીનેશ્વરી દીક્ષા લેવાની જેને કહેવાય કે શક્તિ અહીંયા આગળ પ્રગટ થાય છે તેને અહીંયા આગળ, આ મૂળ પરિભાષાઓની વાત કરું છું દાદા, એટલે કે તેને વીર્ય કહેવામાં આવે છે. એટલે કે આને વીર્ય સાથે શું સંબંધ છે? અરે ત્યાં આગળ તમે એટલો રાગ તોડવા માટે તૈયાર થયા છો, ગ્રહસ્થનો રાગ તોડવા માટે તૈયાર થયા છો, આ ભોગોનો રાગ તોડવા માટે તૈયાર થયા છો, આ પરિગ્રહની વાસનાનો રાગ તોડવા માટે તૈયાર થયા છો. તો કે છે કે આ તમે રાગ તોડવા માટે જે તૈયાર થયા છે તેમાં કોણ કામ કરે છે? તો કે છે કે તેની અંદર આ વીર્ય ગુણ કામ કરે છે. અને એટલો ઉગાડ તો આપણા બધા પાસે છે. અને તું પંચમ કાળનો જીવ હોય તો અહીંયા આગળ કહે છે કે પંચમ કાળનો જીવ પણ એટલી તાકાત, એટલો ઉગાડ અને એટલું વીર્ય તો લઈને આવી શકે છે. ભલે શ્રેણી ન માંડી શકે, ભલે શ્રેણી ન માંડી શકે, પરંતુ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી જઈ શકે એવી પર્યાયગત યોગ્યતા અને એટલું વીર્ય અહીંયા આગળ ભલે થોડું દબાયેલું છે પણ અત્યારે પણ તારી પાસે મોજૂદ છે. તો તું એને વાપરીને ત્યાં સુધીની પણ શુદ્ધિ પ્રગટે કરી શકે છે. તો આવી રીતે તને સપોર્ટના રૂપમાં કોણ કામ કરે છે? અરે સપોર્ટ, તારે બહારના કોઈ સપોર્ટની જરૂર નથી. તારી પાસે જ બધું તારા ઘરની અંદર મોજૂદ છે. જ્ઞાન પણ મોજૂદ છે, દર્શન પણ મોજૂદ છે. એમ તારી પાસે શું છે? એટલે કે તારી પાસે આ વીર્ય પણ જેને કહેવાય કે અહીંયા આગળ મોજૂદ છે. અહીંયા આગળ એ વીર્યથી કોની સંતાન ઉત્પન્ન થાય? એટલે કે આત્માની સંતાન ઉત્પન્ન થાય. એટલે કે આત્માની કઈ સંતાન ઉત્પન્ન થાય? તો કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર રૂપી આત્માની અહીંયા આગળ સંતાન ઉત્પન્ન થાય. એને વીર્ય કહેવામાં આવે છે. અને આ જ વીર્ય આગળ વધતું શું થઈ જાય છે? એટલે કે અનંતતાને પ્રાપ્ત થાય છે. તે સાહિક સંકેતની વાત છે. અહીંયા આગળ વીર્ય કયા ગુણ સ્થાને છે? એટલે કયા કયા ગુણસ્થાન લખાવી દીધા? 1 થી લઈને જેને કહેવાય કે 12, બરાબર ને? તો અહીંયા આગળ એ પ્રમાણેના જેને કહેવાય કે પુરુષાર્થ જોવામાં આવે છે. હવે ચલો આગળ, બરાબર કે નહીં? હવે અહીંયા આગળ કયું રહ્યું? તો કે ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. હવે એ તમારે જવાબ આપવાનો છે. કાલે બતાવ્યું હતું ક્ષયોક્ષમ સમ્યક્ત્વના ગુણસ્થાન કયા છે? ક્ષયોક્ષમ સમ્યક્ત્વના ગુણસ્થાન 4 થી 7 લખો, બરાબર ને? 4 થી 7 ગુણસ્થાનની વચ્ચે જેને કહેવાય કે તેને ક્ષયોક્ષમ સમ્યક્ત્વ જોવામાં આવે છે. સંયમના ગુણસ્થાન કયા છે? ખાલી 5મું. સંયમ એટલે અંશે સંયમ છે અને અંશે અસંયમ છે. આપણે જોયું હતું કે 5મા ગુણસ્થાન વર્તી જીવ છે તેને ત્રસ જીવની હિંસાનો ત્યાગ કર્યો છે. બાકી 4 લબ્ધિ ન કહેવાય. એ બધા એકમાં જ આવશે, બધા છે આપણી પાસે ઉગાડ રૂપ. એકથી 12. હા, દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ બધા 5 આપણી પાસે ઉગાડ રૂપ છે. बराबर कहने मतलब અને અહીંયા एक प्रश्न, चार जो बता रहे हो जो आप अवॉइड कर रहे हो वो आत्मा की रचना करनी चाहिए और हमारे एग्जाम्पल तो सब संसार के। हाँ वो मुझे मालूम है, लेकिन साइक भाव नहीं चला ना, इसलिए नहीं टच कर रहा हूँ. साइक भाव में बताता हूँ, बराबर है. उनका प्रश्न व्याजबी है, लेकिन बात करते हैं अपन કે વાત એમ છે કે અહીંયા આગળ જેને કહેવાય કે સંયમની વાત હતી, તો સંયમની અંદર અહીંયા આગળ ત્રસ જીવની 5મા ગુણસ્થાન વાળો વ્રતિ શ્રાવક કહેવાય. અને એ જે વ્રતિ શ્રાવક છે તેને બુદ્ધિપૂર્વક વ્રત ધારણ કર્યા છે, અણુવ્રત ધારણ કર્યા છે, પ્રતિમાઓનું પાલન કરે છે. અને તે પ્રતિમાઓની અંદર પણ જેમ જેમ તેની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તેની અંદર ક્રમથી તે આગળ વધતો જાય છે. અને એમ 1 થી લઈને 11 પ્રતિમાઓના આવી રીતે આચાર્ય દેવે શું કર્યું? કે ભેદ બતાવે. જો એક વાત છે, એ ભેદ શું બતાવે છે ખબર છે? હવે એક બીજી વાત સમજો. જો કેવી રીતે આપણે ચરણાન યોગને પણ વાંચવું. હંમેશા ચારિત્ર છે ને પંખા જેવું હોય. કેવું હોય ચારિત્ર? પંખા જેવું. અને શ્રદ્ધા છે ને ટ્યુબલાઇટ જેવું હોય. એકદમ સિમ્પલ, બરાબર કે નહીં? જેમ ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો અડધો કલાકે ચાલુ થાય, 2-5 મિનિટે ચાલુ થાય, એવી રીતે છે. તો ટ્યુબલાઇટ ચાલુ કરી તો અહીંયા આગળ શું થઈ ગયું કે ભાઈ અહીંયા આગળ ફટાક કરતા અહીંયા આગળ જેને કહેવાય કે લાઇટ થઈ ગઈ. પણ આપણા ઘરે પંખો હોય ને પંખો ચાલુ કરીએ તો ફટાક કરતા ચાલુ થઈ જાય છે. ફાસ્ટ ચાલુ તો થઈ જાય છે, પણ કેવી રીતે ચાલુ થાય છે? ધીરો કરતો ધીરે 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 ફાસ્ટ થાય છે કે નહીં? ધીરે ધીરે ધીરે. એનો અર્થ શું થઈ ગયો કે ક્રમ પડે છે. વધવામાં શું થયું? પંખાને ફાસ્ટ થવામાં વધવામાં શું થયું? ક્રમ પડ્યું. અરે તમારું એસી હોય તો એને ફાસ્ટ થવામાં, કુલિંગ થવામાં થશે ને, ટાઈમ લાગશે કે નહીં લાગે? તો કે છે કે કુલિંગ થવામાં અહીંયા આગળ શું થાય છે? કે ક્રમ પડે છે. એમ આત્માને પણ વિતરાગ ભાવમાં કુલિંગ થવામાં અહીંયા આગળ ધીરે 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 શું થાય છે?
એક 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 ક્રમ પડે છે. ઓલી જે ગરમી હતી ને એ ગરમી રાગની ગરમી ધીરે 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 કેવી થાય એક એક ઘટતી જાય અને વિતરાગતાની ઠંડી ધીરે 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 કેવી થઈ જાય એટલે કે છે કે આ બાજુ વધતી જાય. બરાબર ને? આવો જે ક્રમ પડે છે એનું કારણ શું છે? કારણ કે તે ભાવ ક્ષયોપ સમીપ ભાવે છે. હવે બીજી વાત સાંભળજો, તે ક્ષયોપ સમીપ ભાવે છે અને તેની અંદર આવી રીતે તારતમ્યતા જોવામાં આવે છે. એને શું કહેવાય? ક્ષયોપ સમીપ ભાવે છે, એની અંદર આવી રીતે તારતમ્યતા જોવામાં આવે છે. એમ કહીને શું કહેવા માંગીએ છીએ કે અહીંયા આગળ જયારે હું આ માર્ગમાં નીકળ્યો છું, હું જયારે સમ્યક દર્શનથી લઈને મોક્ષ દશાની પ્રાપ્તિ કરવા માટે હું નીકળ્યો છું, તો આજે જ જાણે કહેવાય કે હું જેને કહેવાય ને સમ્યક બી કરી લીધું ને અત્યારે ને અત્યારે જ બસ મને વ્રત બી આવી જાય ને અત્યારે ને અત્યારે હું ભગવાન જ બની જાઉં. બરાબર કે નહીં? તો કે છે કે એવું હોતું નથી. એટલે ધીરજ રાખજો એમ કહેવા માંગે છે. શું કીધું? એ કે ધીરજ રાખજો. તો ઓલું તમે છે ને, હું તો ઘણી વાર દાખલો બી આપું છું. ઓલું દહીં મૂક્યું હોય મેળવણ નાખીને, બરાબર ને? તો દહીં મૂક્યું હોય અત્યારે સવારે 11 વાગે મૂક્યું હોય તો 11 વાગે ને 1 મિનિટે દહીં થઈ જાય? ક્યારે મુલાકાત થાય? દહીંની મુલાકાત ક્યારે થાય? કેટલાક સમય પછી. કેટલાક સમય થાય ને તો એને એટલો સમય આપવો પડે કે ના આપવો પડે? એમ આત્માને પણ અહીંયા આગળ થોડો સમય શું કરવો પડે? આપવો પડે. આનાદિથી રખડ રખડ કર્યું અને હવે સમજણ પડી તો 5 મિનિટમાં જતું રહેવું છે. ભાવના સારી છે પણ થોડો સમય લાગશે, એ લાગશે. એટલે આ બધું ટેન્શન લઈને ફરવાની જરૂર નથી. આવશે, પરંતુ લક્ષ્ય છે તો કે છે કે પહોંચ્યા વગર રહેવાનો નથી. અરે સાયકલ છે ને, સાયકલ એક જ વારમાં બેસીને ચલાવી દઈએ તો બધાને આવડી જાય, બેલેન્સ આવી જાય? કે નથી આવતું, પડે પાછો ઉભો થાય, પાછો પડે પાછું છોલાય, એમ કરતા પછી ધીરે ધીરે પાછું એનું બેલેન્સ આવે. એમ ચારિત્રની અંદર પણ અહીંયા આગળ થોડીક દોષ લાગે છે, વળી પાછા મુનિરાજ સ્થિર થાય છે. કોઈ આમ દોષ લાગે છે તો શ્રાવકનો જીવ પણ પાછો ઉભો થાય છે, થોડો ધીરે ધીરે ઉભો થાય છે. અપવાદ માર્ગ આ છે. તારે ધીરજ, ઘણી ધીરજ જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રી એક દાખલો આપતા હતા. ગુરુદેવ શ્રી કહેતા હતા કે કેટલી ધીરજ જોઈએ. એ કે મહા સ્વયંભૂ રમણ સમુદ્ર, નામ સાંભળ્યું છે? બધા નામ સાંભળ્યું છે? બરાબર ને? તમારો આ ટેમ્પાનો છે ને, ક્વોલિટી વોટર કે કયો વોટર છે? ક્લિયર વોટર. બરાબર? એક બરાબર કે નહીં? એક ક્લિયર વોટર છે. બરાબર ને? હવે ભગવાન જાણે ક્યારે છે કે ક્લિયર છે, હું ના નથી પાડતો. બરાબર કે નહીં? એકદમ શુદ્ધ શુદ્ધ સાઈ ભાવ જેવો લાગે છે મને તો. કોઈ કચરો નથી. અમારા બોમ્બે ના બધા ઔદ્યોગિક ભાવથી ભરેલા છે. તમારા બધા દરિયા અહીંયા આગળ જેને કહેવાય ને કે સાઈ ભાવ ને એવી ટાઈપના ભરેલા છે. બરાબર કે નહીં? તો અહીંયા આગળ ગુરુદેવ શ્રી શું દાખલો આપતા હતા ખબર છે? એક એક મહા સ્વયંભૂ રમણ સમુદ્ર. એક એક આ તો ખાબોચિયું કહેવાય. આ જે આપણે જે બધા જોઈએ છે ને દરિયા, અહીંયા હોય કે કોઈ બી જગ્યાના હોય વર્લ્ડના, તો એક તો બધા ખાબોચિયા છે. અહીંયા આગળ મહા સ્વયંભૂ રમણ સમુદ્ર જે છે તો કે છે કે કેટલો મોટો છે? અડધો રાજુ યોજન. કેટલો છે રાકેશભાઈ? અડધો રાજુ યોજન. અને એક રાજુ એટલે શું? એક રાજુના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત યોજન વાળા અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર આવી જાય તેટલો એક રાજુ કહેવામાં આવે. અને એની અંદર જેને કહેવાય કે અડધો રાજુ તો જેને કહેવાય કે આ ખાઈ જાય છે. કોણ? મહા સ્વયંભૂ રમણ સમુદ્ર. ગુરુદેવ શ્રી એમ કે છે કે એ સમુદ્રને એક સોય પર, એક સોયની અણી પર એટલું પાણી લઈને આ બાજુ ખાલી કરો, પછી આટલું પાણી લઈને આ બાજુ ખાલી. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? ભાવ ભાષણ થાય છે કે ભાઈ આ સમુદ્ર પડ્યો છે ને તો સોયની નોક અડાડો અને એક બિંદુ આવ્યો ને તો અહીંયા આગળ ખાલી કરો. પછી સોયની નોક અહીંયા આગળ અડાડો, પછી બિંદુ આવે એટલે ખાલી કરો. પછી સોયની નોક ખબર પડે છે? બરાબર? અડાડો અને પછી અહીંયા આગળ બિંદુ ખાલી કરો. એમ કરતા કરતા આખો સમુદ્ર ખાલી થાય. એના માટે જેટલી ધીરજ જોઈએ એટલી ભગવાન આત્માને પ્રાપ્ત કરવા માટે ધીરજ જોઈએ. વિચાર કરો. આપણે બહુ ઘણી સમર્પણતાની આવશ્યકતા હોય છે. ન ખાલી નહીં, અંતર્મુહૂર્તમાં થઈ જાય. ગજબની વાત તો એ છે કે અંતર્મુહૂર્તમાં ખાલી થઈ જાય. અને તારા ભાવથી ખાલી થશે, તારા ઉત્સાહથી ખાલી થશે. વીર્ય છે ને, બતાવી દીધું ને, તારા વીર્યથી આ ખાલી થવાનું છે. પરંતુ અંદરમાં ધીરજ કેટલી જોઈશે? કે આટલું મને હાલ જ મારી હવે ઉંમર થતી જાય છે ને મારે જલ્દી સમજી જાય તો પણ પહેલેથી નતું લાગવું. બરાબર ને? ઘોડિયામાં હતા ત્યારથી સાંભળ્યું હતું બેટા શુદ્ધોસી બુદ્ધોસી, બરાબર ને? તું બરાબર ને ઉદાસીનો સી, આ બધું સાંભળ્યું તો અત્યારે પ્રોબ્લેમ ના થાય. હવે આપણે જવાની વારી આવે ત્યારે આપણે બધું સમજવા બેસીએ અને એમાં નિલેશભાઈ ભારે પડે તો નિલેશભાઈ શું કરે? મને એ નથી ખબર પડતું. રૂપક થોડું હલકું ફુલકું બી કરું છું, બધાને ઇન્ટરેસ્ટ પડે. આ માર્ગ સરળતાનો છે. ચિંતા નહીં કરો. ભારે પડે છે, પડે ને 100% પડશે. વિષયો એવા છે તો થોડાક એવા પણ રહેશે, પણ તમે એની ચિંતા નહીં કરો. સમજવાની જિજ્ઞાસા છે ને, તમે કોઈ પણ પર્યાયમાં જઈને આમ ક્લિક થઈ જશે. અને જેને કે ભાવ ભાષણ છે ને, શું કહેવા માંગે છે એનો ભાવ પકડાઈ જશે. ખબર ભારે કેમ પડે છે એનું પણ તમને લોજિક બતાવું.
જે વિષય ચાલે છે ને એમાં ઓલવેઝ શું થાય છે કે શ્રોતા શબ્દને પકડવા માંગશે, શબ્દને પકડીશું તો નિયમથી ભારે લાગશે. અચ્છા, શબ્દને સમજવાના પણ છે, શબ્દને ગ્રહણ પણ કરવાના છે, પણ ફોકસ જો ભાવ ઉપર હશે ને તો ભલે ઓછું વધતું હશે, પરંતુ અહીંયા ફટાક કરતા શું થઈ જાય છે, સમજાય છે. બરોબર, અમને લોકોને ઇંગ્લિશ નથી આવડતું, હવે અમે કાઉન્ટર પર જઈએ એટલે ઓલો પોતાની ભાષા બોલ્યા રાખે, પણ એ તૂટક ફૂટક આ જે છે ફલાણું છે ઢીકણું પૂછડું, બરોબર ને. હવે હું એકલું સમજાવ શબ્દ ઉપર ધ્યાન રાખી તો નહીં સમજી શકું, પણ એ શું કહેવા માંગે છે તો થોડું પણ ધ્યાન આપું છું તો હું સમજી શકું છું કે નથી સમજી શકું. એમ અહીંયા આગળ કોઈ પણ જીનાગમનો ટોપિક હોય પણ એ શું કહેવા માંગે છે એના ભાવને પકડીએ ને તો એના ભાવને પકડીશું તો ફટાક કરતા શું થઈ જશે, એકદમ અહીંયા આગળ સરળ રાખશે. પરંતુ કામ કેમ નથી થતું, હજીનું આટલા વર્ષથી લાગ્યો છે તો હજી કામ કેમ નથી થતું, કામ કેમ નથી થતું? અરે તને ખબર નથી, પ્રત્યેક સમયે તારું કામ થઈ જ રહ્યું છે, અંદરમાં તને રુચિના સંસ્કાર નખાઈ જ રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એના માટે પાછું ગુરુદેવ શ્રી પાછું એક બહુ સરસ ઉદાહરણ આપતા હતા. આજે ખબર નહીં, આજે બધા ઉદાહરણના રાફડા ફાટે છે ગુરુદેવના. જેમ અહીંયા આગળ નવું નક્કોર જેને કહેવાય કે માટલું લાવ્યા હોઈએ, બરાબર ને, તો અહીંયા આગળ પાણીની છાટ નાખીએ તો બોલો ભીનું દેખાય કે ન દેખાય? ભીનું દેખાય કે ન દેખાય? ન દેખાય. પણ બોલો એટલું ભીનું થયું છે કે નથી થયું? તો કે બસ એટલું ભીનું થયું છે. એટલા સંસ્કાર પર્યાપ્ત છે, તમારા હાના સંસ્કાર પર્યાપ્ત છે. એ હા છે ને એ છોડો, પણ અંદરમાં તમને આ ગમે છે ને, તમારો આત્મા તમને ગમ્યો, આ વાત તમને ગમે, આ મહાવીર પ્રભુની તમને વાત ગમે છે, આટલું તમને જે અંદરથી ગમાડો આવે ને, ગમાડો બરાબર, બસ એ ગમાડો થયો ને તમને આખો ને આખો આ જીવને અહીંયા આગળ મોક્ષમાં ખેંચી છે. બીજું કોઈ નથી ખેંચવા વાળું. એટલે તમે એની બિલકુલ ચિંતા કરવાની, તમે મોજ કરીને જીવો, બરાબર કે નહીં? જો એક વાત સાંભળજો, આ ભગવાન આત્મા રોતો રોતો ભગવાન નહીં બને, પણ મોજ કરતો કરતો ભગવાન બનશે. ખ્યાલ છે કે નહીં? એટલે કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે ચિંતા કરવાની જરૂર નથી. બસ તું તારી જેને કહેવાય કે રુચિ ક્રિએટ કર. ઉંમર સામે કે ઉંમર મારી છે જ નહીં એટલે ટેન્શન અહીંયા જ બેઠું. ખ્યાલ છે કે નહીં? દેજ નથી, આ ઉંમર મારી નથી. આ બધી વાતોને પૂજ્ય ગુરુદેવ શ્રીએ બધાને ભેગા કર્યા, રૂનું બંડલ ભેગું કર્યું અને એક દિવાસળી ચાપી દીધી અને બધી માન્યતાઓને અહીંયા આગળ સળગાવી નાખી. એનું નામ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી છે. ખ્યાલ આવે છે કે નહીં? આ છે વીર્યવાન પુરુષ. મને તો એમ થાય કે વીર્ય ગુણ કેવી રીતે સમજાવો? આપણા મારા ગુરુદેવને જોઈ લો, આ રહ્યું આખી આખી વીર્યની જેને કહેવાય કે મૂર્તિ જે છે, આપણા બધા ગુરુદેવની મૂર્તિ. તો કે છે કે આખો ને આખો જેને કહેવાય કે વીર્ય એને કહેવાય. કે અહીંયા હવે હું વિષયથી વિષયાંતર થોડો ભાવ પણ આવે છે, આ પતાવવા બી માંગુ છું, પણ તમે એના ભાવને સમજો. કહેવાનું નથી કાનજીએ અહીંયા આગળ રોટલા માટે દીક્ષા નથી લીધી, ઘર નથી છોડ્યું, આને કહેવાય વીર્ય, બરાબર ને? અમે અહીંયા આગળ બેસેલા છે, અમારી વિશુદ્ધિ વધી જશે તો જરૂરી નથી અમારા નિમિત્તે અહીંયા આગળ સોનગઢ નહીં બનાવતા. જો અમારી વિશુદ્ધિ વધી ગઈ તો અમે તો અહીંયાથી જેને કહેવાય કે નીકળી બી જઈશું. આને કહેવાય વીર્ય. તમે સમજ્યા કહેવાનો મતલબ? આ વીર્યનું સ્વરૂપ છે. તો કે છે કે આપણે પણ ગુરુદેવ શ્રીના સંતાન છીએ ને, તો અરે સિંહના છોકરા કોણ હોય? તો કે સિંહના છોકરા પણ ગર્જના કરતા સિંહ જ હોય. એમ આપણે બધા પણ કોણ છીએ? કે આ ગુરુદેવ શ્રીની સંતાન છે. તો કે છે કે આપણા પણ બધા છોકરા કેવા છે? આપણે બધા કેવા છે? તો કે છે કે આપણી ગર્જના તો હું પરમાત્મા છું એમ નિર્ણય કરે છે કે એ જ વાત છે કે આ વીર્ય ઉછળે અને તારો આ કર્મ વચ્ચે આવે ને, રાગ વચ્ચે આવે ને, બૈરા વચ્ચે આવે ને, છોકરા વચ્ચે આવે ને, ફલાણું ને ઢીકણું ને પૂછડું, અરે તારી અરુચિ જ વચ્ચે આવે છે. જગતની અંદર બીજું કોઈ જેને કહેવાય કે વચ્ચે નથી આવતું. તારી અરુચિ વચ્ચે આવે છે તો તારી રુચિ તને અહીંયાથી જેને કહેવાય કે લઈ જશે. બરાબર? ચલો હવે લાસ્ટ ની અંદર આગળ જેને કહેવાય હવે નહીં, ચારિત્ર તો કરવું પડશે. તમે એમ છોડી દેશો તો નહીં ચાલે. અને એની અંદર જેને કહેવાય કે સહયોગમ ચારિત્ર ની અંદર તેનું ગુણસ્તમ શું બતાવ્યું છે? તો કે અપેક્ષાથી 6મું 7મું અને અપેક્ષાથી જેને કહેવાય કે અહીંયા આગળ જેને કહેવાય 10 સુધી પણ આવી રીતે જોવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળ જેને કહેવાય કે સહયોગ સંભાવના જેને કહેવાય કે 18 ભેદ જોયા. અને ત્યારબાદ આપણે ક્ષાયિક ભાવની ચર્ચા થઈ. તો ક્ષાયિક ભાવના 9 ભેદ છે. તો જ્યારે આ આત્મા પરિપૂર્ણ ભગવાન આત્માનો આશ્રય લઈ લે છે અને અહીંયા આગળ જેને કહેવાય કે સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, પોતાનો ચૈતન્ય પરમ પરિણામિક ભાવનો આશ્રય અપ્રતિહત પુરુષાર્થ દ્વારા. અપ્રતિહત પુરુષાર્થ શું બતાવે છે? સપક શ્રેણીને બતાવે છે કે અપ્રતિહત પુરુષાર્થ દ્વારા સ્વરૂપમાં લીન થઈ જાય છે. તો એના જેને કહેવાય દર્શન પણ ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે, જ્ઞાન પણ અહીંયા આગળ ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે, ચારિત્ર પણ અહીંયા આગળ ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે, શ્રદ્ધા પણ ચારિત્ર ભાવે પ્રગટ થાય છે, અને 5 લબ્ધિ પણ દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય તે પણ અહીંયા આગળ ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. શાંતિભાઈ આપका जवाब था कि वो वीर्य वहां पर क्या काम करता है? अरे अपनी पर्याय को ही आनंद का दान देता है, अपनी पर्याय को ही आनंद का भोग करता है, अपनी पर्याय वाली आनंद वाली पर्याय को उपभोग करता है.
अपनी पर्याय की, आनंद की पर्याय की यहाँ रचना करता है, तो सारी अनंत काल तक ये जो भगवान आत्मा जो स्वभाव से तो था ही, लेकिन अप्रतिहत पुरुषार्थ द्वारा यहाँ विकार को भी साइड ऊपर कर देता है, एक स्वयं संभाव को भी साइड ऊपर कर देता है, और उसका पर्यायगत जो क्षायिक भाव वाला जो स्वभाव है, वो जैसा भगवान आत्मा पारिणामिक भाव, ऐसा यहाँ पर पर्याय में क्षायिक भाव प्रकट हो जाता है, तो जीव को यहाँ पर मुक्ति की प्राप्ति हो जाती है। हम सबको भी इस प्रकार की मुक्ति की प्राप्ति हो, ऐसी मंगल भावना से मैं बात समाप्त करूं। अच्छा, એ દેવેન્દ્ર ને last one. આજે પ્રશ્ન નહીં, અત્યારે પ્રશ્ન નહીં. હવે કઈ બાકી પેલા રહ્યું ને કેમ આમ છે? હા, એ ટાઈમ બી થઈ ગયો છે, મારો ટાઈમ થઈ ગયો છે, બરાબર? હા હા હા, નહીં, ઓકે, Time તો- ટાઈમ થઈ ગયો મારો 11:15. એક second.